હેલો મારા ઘર જણાવે મારા નવા વખત તમારું હાર્દિક સ્વાગત છે. તો બસ અમે ઓલપડી ગઈ છે ના જવા ઉઠી ગયા છે કાલે બહુ મજા આવી કાલે એટલે બહુ મોડા તો ઉઠી ગયા હતા બીજા વાત પૂરી તો ચાલો નાસ્તા પાણી કરી લઈએ. નાસ્તા પાણી કરી તમને પાછા મળીએ. તો કાંઈ નાસ્તા પાણી થઈ જશે ને ઘરે પછી નહીં એવું બધા એક બેર બી હોય જશે એટલે તો બસ હવે આપણે ગણેશ બે ક્લાસ છે બે મોટા મારે તો ગાય ઘરે બેઠા હતા તો હું વિચાર આવ્યો કે તાબે આપેલું હતું તો આપણે આ છે ને આપણે અહીંયા લગાડવાનું છે ને આપણે કુપર ટીવી છે તમે કહેતા ટીવી ઉપર ટીવી ઘરનું કામ આવતું હતું બધું હમણાં જ થયું તો ઘણું બધું કામ આવતું હતું તો ભાઈ ટીવીને અને ઘરમાં લગાડવાનું છે રેડી આ બધું ઓલી પણ મૂકવાનું છે રેડી આગળ તો ગાય જો અહીંયા ટીવી ફિટ કરતી હતી જો આવી મોટી ટીવી છે અહીંથી ને અહીંયા હમણાં લાઈટ ફિટિંગ થઈ જાય એટલે ટીવી કરતા ફિટ કરવાનું થાય સારું લાગે આમાં તો લાગતું બાકી ફિટ તો થઈ જાય આ જો મારો મમ્મી આવી જાય શું બનાવો તમે ખાવાનું તૈયારી થાય છે તો ગાય જો અહીંયા જો રોટલા ચણી તારે આવે મમ્મી રોટલા ચેક કરે છે તો બસ ચાલો આગળ ખાવાનું પીવાનું થઈ જાય તો રોટલા તો ગાય જો જમી લીધું છે જમી ખાઈ પીને આપણે હોય જો મમ્મીવાળા અહીંયા છે ના આ જો આપણે ટીવી ફિટ કરી ભણસતા કાંઈ એમાં કાંઈ લાગતું નથી એમાં કાંઈ કાંઈ થતું નથી કેમ હે કેમ ના હું આ હું વાંધો છે મસ્ત નહીં તો છે ટીવી હે ગાય વાંધો નહીં ગાય જગત ટીવી મૂક દો પાછી કેમ કે તમારે લાઇટ ફિટિંગનું હસ્ત કામ હાલે છે લાઇટ ફિટિંગનું તો બસ હવે આગળ જો કાલ પરમથી લાઇટ ફિટિંગવાળા પાસે આવીએ તો પછી લાઇટ ફિટિંગ કરીએ તો હારો ટીવી પણ ફિટિંગ કરી નાખીએ પછી શરૂ થાય ટીવી તો બસ ટીવી શરૂ થાય પછી બધું થાય કામ બામ તો બસ હવે લાઇટ ફિટિંગ કરવાનું આવે તો લાઇટ ફિટિંગનો પણ બ્લોક આવી છે પહેલાં મળો તો બસ હલો ગાય છે અને અમે બધા ઉઠી જશે ને અમે માલઢોરને પાણી પણ પાઈ દીધું હતું હિરણ કરવાનું છે માલઢોરને કેમ છે જો અમને તમને કહું મમ્મી ગોપી પછી ધમુ ને શંકુ એવું છે અમારે અહીંયા હાલો ગાય પેલા તો ગાય જો આપણે આવું કામ કરવું પડે ઘરવાળા મળે ઊંસો ચડાય પૂરો ઊંસો હા જો ઊંસો ચડાવતો હતા કાપતો હતા ચડાવ્યું ઊંસો હજે પૂરો ઊંસો છે હજે ફેરવતો હતા હજે ફેરવતો હતા કેમ કપાઈ ગયો બસ બસ હવે એ કાપમાં તો તારે એ હાલીએ થોડું થોડું બધા નાખી દો પીસડું સોળે નહીં પેલા એન પા લઈ લે કે દાંડલો તાર માથામાં આવે કે ઓલો દાંડલો ન્યારે બધું મેળવે ને પેલો થળિયા ને બધા એ બે નાખી દે ત્રણેય થોડું થોડું નાખે પેલું હા જીજી ત્રણેય નાખી દે વાસળી ને એ બધા નાખી બહુ જ કામ હવે એમાં નાખી દે થોડું એક થોડું હજે ત્યાં નાખ દે બસ નાખ દાણે ટોપી
આ નાખ દે આ વાસળીને. એમાં થોડુંક આ ગોપીને નાખશે. ઓલું વધે આને હા જઈને નાખ દે ઓલીને. ને ઓલીને નાખ ઓલીને થળિયા પણ નાખ દે. ઈ પર નાખ દે પડ્યું આ બધું બેયને નાખ દે થોડું. બે મોટી ગાય તાર પગ હેઠે આ કેટલું દબાણું. હા બેયને થોડું થોડું નાખ. થઈ ગયું ગાઈસ. આવું કામ કરાવે આપણે કરવું પડે કા ગાઈસ. હવે આપણે આવી ગયા બહાર ને તો બહાર આયા શું કરે છે આપણે પાતે કે મસ્ત કરે. તો ગાઈસ બધો આપણે બહાર બેહવા જોયા. કિશનભાઈ આવી ગયા છે અને ઓલા ભાઈ ગૌતમભાઈ છે. ગાઈસ અમે અમારી ટીમ બનાવી છે ખિલાવડ ગામથી, અને તમારી ટીમમાં ભાગ લેવા હોય બેટ્સમેન બોલર બધાની કમી છે. અમારે ટીમ મેમ્બરના નામ કહી દઉં તમને. જયભાઈ. હું નથી હો ભાઈ. જયભાઈ નથી? જયભાઈ શું બોલ ને બોલ. જયભાઈ, કિશનભાઈ, મધુભાઈ, કૌશિકભાઈ. અમે 1 2 3 4 થયા છે. એટલે અમારે અડધા પ્લેયરની જરૂર છે. એટલે તમે થોડીક સહાય આપતા હોય તમે પ્લેયર ગોતી દે ગાઈસ. અને ઓલે પણ થી સાહેબભાઈ ઓલા આવે છે ભાઈ યશલભાઈ આવે છે. યશભાઈ આવે છે. અમારે બેટ્સમેન છે 5 જણા થઈ ગયા તો ખાલી છે ને 6 જણા જ ઘરે ગાઈસ. આ 5માં બેટ્સમેન છે હારા. બાઉ એમનું હોય બાઉ. અમારો હવે બોલિંગમાં તો હારી પેટનો બૂમરાનો. हमारी बॉलिंग देखो गाइस, हमारी बॉलिंग देखो गाइस. તો ગાઈસ જો બાર બેઠા તો આ રસ્તામાં રમે તો રમાડમાં રસ્તામાં ને એ ભાઈ અહીંયા તો ગાબા લઈ લે. ગાય આગળ મારી દે. ગાયને મેં હાકી છે તો ગાય દિયા હાથમી જોશ. હવે દિયા હાથમી જો ના ભીંડાની તૈયારી કરે છે. કેમ આજ મારી છે ને હે મારે નજર ઉતારવાની. નજર ઉતારવાની મુકાય જ કાયદે છે. તો ગાય આપણે હાથ બધો ધોઈને કહે ને હવે કરી નાખીએ આપણે દીવા ગણપતિ ઓસ્તાન ચટણી. અત્યારમાં જોઈ ભાઈ 7 વાગી જાય. તો બસ આગળ જો દીવા ગણપતિ કરી નાખીએ. અને કિશનભાઈ શું કરે છે? કિશનભાઈ દીવા અગરબત્તી કરી નાખ ને. ઓકે આમ મારે હે દીવા અગરબત્તી કરે પછી ટમેટા લાવે. અટાણમાં દીવા અગરબત્તી કરી નાખ. સારો દીવા અગરબત્તી કરી નાખું ને. પેલા દીવા અગરબત્તી કરી નાખું ને. આ તો પેલા દીવા અગરબત્તી કરવાની છે તો કરી નાખીએ દીવા અગરબત્તી. પછી જવાનું આપણે ટમેટા લેવા. રેડી હવે ટમેટા પણ ક્યાંથી લાવવાની છે મમ્મી? ચાલે લાવીએ આપણે. ક્યાંથી લાવવાની છે? હા પકડ નાખો. તો ગાય જો આપણે થઈ ગઈ દીવા અગરબત્તી. તો આપણે દીવા અગરબત્તી કરી નાખી છે. હવે ગામમાં જવાનું છે. ગામમાં ટમેટા લેવા જવાનું છે. તો હવે ટમેટા લઈ આવીએ. તો ગાય જો ગામ બામનું પોતાવીને આવી જાય. દીવા અગરબત્તી કરી લીધી. હવે ખાઈએ આપણે સમરૂક. અહીંયા જો સમરૂક ને મીઠું ને બધું છે. આવું છે. હું યા ચાલો ઓલો આવી ગયા.
તો કાંઈ હવે આપણે હવે રોટલા શેકની તૈયારી કરે છે ને અહીંયા ઓલી પણ પપ્પા આપણા આવી ગયા છે પપ્પા આવી ગયા તો ગાય તો અહીંયા આપણા પપ્પા આવી ગયા ક્યાં ગયા હતા ફેરામાં ગયા હતા ટ્રેક્ટર આવવા હવે મારા પપ્પા ટ્રેક્ટરના માસ્ટર છે કોઈને ફેરામાં કહ્યું એટલે કીધો નહીં ભાઈ ગામમાં કે ટાઈમ ખાલી ટાઈમ હોય તો કાઢ નાખ કાં બધા જમવાનું જારી થાય છે અમારું રોટલા કડે શાક થઈ ગયું ને દૂધ ગઈ ઓલું કોને શાક થઈ ગયું બધા આપણે ખાઈ જવાનું પી જવાનું છે તો કાંઈ જ હવે જમવાનું થઈ ગયું છે જમવામાં હું છે જો શું કહેવાય ભીંડાનું શાક છે રોટલો છે જમી લે છે એ તો તને હવે તો ચાલો જમી ખાઈ લીધું પછી મળી જાય તો કાંઈ જ હવે જમી અમે લીધું છે ને જો અહીંયા ટીવી આપણે થઈ ગઈ છે પણ હજી ફિટ બીટ કરી નથી મારા વાગે હવે આને જ્યાં હતી ત્યાં પછી મૂકી દેવાની છે તો બસ ગાઈસ ફિરોઝા બ્લોગને એન્ડ કરો જો મારો બ્લોગ સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી મારો બ્લોગને પહેલા પગી શકે તો મળીએ નવા બીજા બ્લોગમાં તો બાય બાય